રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણ વાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ચોમાસા દરમિયાન અહીંયા પ્રકૃતિનો એક અનોખો નજારો જોવા મળે છે। ઓસમ ડુંગર પર પ્રવાસીઓની ભીડ જામી છે, ત્યારે ઓસમ ડુંગર પર પર્યટકોનો ઘસારો જોવા મળ્યો છે। ઓસમ ડુંગર પર પ્રકૃતિનો નજારો જોવા માટે પ્રવાસીઓની ભીડ જામે છે। કુદરતી સૌંદર્ય જોવા અહીંયા ગુજરાતભરમાંથી પર્યટકો આવે છે। ઓસમ ડુંગર કુદરતી સૌંદર્ય જે પાટણોને મળેલું છે એ ખરેખર એક કુદરતની બક્ષિસ છે અને અત્યારે અહીંયા પર્યટકો એટલા બધા પ્રમાણમાં આવે છે કે લોકો અહીંયા શનિ રવિવારે અગાઉ જમવાનું અને બધું એરેન્જ કરી અને આવે છે અને એક દિવસની સરસ મજાની પિકનિક પોઈન્ટ છે અને લોકોને ખૂબ પણ ઓસમ પર્વતના ઇતિહાસ જાણવા વિશે ખૂબ ઉત્સાહિત રહે। ઉપર જોવામાં જોઈએ તો ઉપર આપણે શંકર ભગવાનનું મહાભારત કાળનું સ્થાપિત ટપકેશ્વર મહાદેવ મંદિર છે, તેમજ ખત્રી લોકોના કુળદેવનું ઓસમ માતાજીનું વર્ષો પુરાણું મંદિર છે અને ભીમના ઇતિહાસનો ભીમનો કોઠો અને ગોંડલ બાપુ જ્યારે ક્યારેય પોલીસ સ્ટેશન નહોતું ત્યારે ઓસમ પર્વત ઉપર ગોંડલ બાપુનો કિલ્લો હતો, જેથી એની ટોટલી હદ અને નિગરાની ત્યાંથી કરતા। પાટણ ઓસમ પર્યટક સ્થળ તરીકે ગુજરાત સરકારે જ્યારે જાહેર કર્યું ત્યારે ગુજરાત સરકારનો ખૂબ સારો એવો ફાળો છે। અત્યારે પણ અહીંયા એક સર્કિટ હાઉસ અને ઉપર ટપકેશ્વર અને ભીમનાથનો જે પુરાણો કિલ્લો છે એને ડેવલપમેન્ટ માટે 6 કરોડ રૂપિયાનું ટેન્ડરિંગમાં અત્યારે એમનું કામ અને પ્રોજેક્ટ આગળ છે। અમે લોકો 4 જણા મિત્રો રાજકોટથી આવ્યા છીએ। અહીંયા પાટણ વાવનું નામ બહુ સાંભળ્યું હતું, એટલે માટે ફરવા માટે આવ્યા છીએ। અમે લોકો પાટણ વાવ રાજકોટથી સવારે 6 વાગે પાટણ વાવ પહોંચી ગયા હતા અને પછી ઉપર ચડવાનું શરૂ કર્યું તો 6:30 પોણા 7 સુધી અમે પહોંચી ગયા હતા। એ પછી અમે માતાજીના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર ટ્રેકિંગ માટે ગયા હતા। ખૂબ ઊંચે સુધી અમે ટ્રેકિંગ કર્યું અને ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવી। સવારમાં વાતાવરણ બહુ વાદળછાયું વાતાવરણ હતું, એકદમ ધુમ્મસવાળું વાતાવરણ હતું। ટ્રેકિંગની પણ મજા આવી અને પ્રકૃતિનું સૌંદર્ય પણ ખૂબ નિહાળ્યું અમે લોકોએ। પછી ત્યાંથી ઉપરથી નીચે ઉતરી અને ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે અમે ગયા હતા। ત્યાં પણ અમે દર્શન કર્યા અને ત્યાં બહુ સારો એવો ધોધ પડતો હતો, તો ધોધમાં પણ ખૂબ નાહ્યા અને બહુ મજા કરી। રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું પાટણવાવ ગામની બાજુમાં આવેલું છે। ત્યાં અત્યારે કુદરત સોળે કળાએ ખીલી છે। વાદળા ડુંગર સાથે વાતું કરે છે, વનરાઈ ફૂલી ફાયલી છે, પ્રવાસીઓ પર્યટકો ધોમ આવક ચાલુ છે। અત્યારે લગભગ 5,000 પ્રવાસીઓ હશે અહીંયા અને અવિરત પ્રવાહ ચાલુ જ છે। ઉપર જોવાલાયક સ્થળો બહુ ઐતિહાસિક છે, જૂના પાંડવ વખતના। અહીંયા ભીમનો કોઠો છે, ભીમની થાળી છે, હેડંબાનો હિંચકો છે, ઉપર પાંડવોનું સ્થાપિત ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, માતાજીનું મંદિર છે, ખત્રી લોકોના કુળદેવી છે। પછી આગળ જૈન દેરાસર છે, ખોડિયાલ મંદિર છે, તળાવો છે, ગુફાઓ છે, ઘણું છે। ગુજરાત સરકારે જાહેર કર્યું છે, ડેવલપિંગ થાય છે એનું તળેટીમાં ઘણું સારું ડેવલપિંગ છે। હજી અહીંયા થોડુંક જાહેર યુરિનલ ને એવું બધું બેસવાની ને છાપરાની વ્યવસ્થા કરવાની જરૂર છે। ઉપર સીડી ઉતારાની જમવાની એવી વ્યવસ્થા ધર્મશાળાની કરવાની જરૂર છે।